નમસ્તે એવરીવન. અષ્ટાંગ હૃદયનું પ્રથમ અધ્યાય પ્રારંભ કર્યો હતો. આજે એનું સેકન્ડ લેક્ચર. પ્રથમ અધ્યાય આયુષ્કામી અધ્યાય. ચરક સંહિતાના અંદર જે પ્રથમ અધ્યાય છે એનું નામ શું હોય? દીર્ઘનજીવિતી અધ્યાય છે. જ્યારે સુશ્રુત સંહિતાના પ્રથમ અધ્યાયનું નામ વેદ ઉત્પત્તિ અધ્યાય. બરાબર. એના પછી આપણે દેખીતું અથ શબ્દ એ મંગલકારી વાક્ય માટે હે. બરાબર. એના પછી બ્રહ્માજીએ આયુર્વેદનું સ્મરણ કર્યું હતું, ખાસ ઇમ્પોર્ટન્ટ. બરાબર. બ્રહ્માજીએ આયુર્વેદનું જ્ઞાન દક્ષ પ્રજાપતિને આપ્યું. એના પછી અશ્વિની કુમારને અઈ. બરાબર. એના પછી ઇન્દ્ર, દેટ ઇઝ સહસ્ત્રાક્ષનો પર્યાયમ, અને એમને પછી આત્રેયને આપ્યું. આત્રેય પછી એમના શિષ્યોને આપ્યું. ખાસ અષ્ટાંગ હૃદયના પ્રાય સારતરો ઉચ્યતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અષ્ટાંગ હૃદયના અંદર ઓનલી 4 ભાગનું વર્ણન કરેલું હોય. અને અષ્ટાંગ હૃદય માટે શું કીધું? ન અતિ સંક્ષેપ વિસ્તાર. એટલું બધું સંક્ષેપમાં બી નહીં, એટલું બધું વિસ્તારમાં બી નહીં. બરાબર. અષ્ટાંગ આયુર્વેદનો ક્રમ અકોર્ડિંગ ટુ અષ્ટાંગ હૃદય ઇમ્પોર્ટન્ટ કાય બાહલ ગ્રહ ઉર્ધ્વાંગ શલ્ય દ્રષ્ટા જરા વૃષાન. બરાબર. વિષગર વૈરોધી કે ચરક માટે કીધેલું હોય. ચરકે કીધેલું અગતંત્ર માટે. જ્યારે જાગોલી વિશે કૌટિલ્ય અર્થશાસ્ત્રના અંદર આપેલું. દંષ્ટ્રા ચિકિત્સાએ વાઘપટે કીધેલું હોય. એના પછી જે આપણે 3 શ્લોકો દેખ્યા હતા, વાયુ પિત્ત કફશ્ચેદી ત્રયોદોષા સમાસ હતા. જ્યાં સમાસત આવે, બરાબર, જ્યાં સમાસત આવે, સમાસ સમ કોને લીધું હતું? વાઘભટ્ટે. ચરક અને સુશ્રુતમાંથી સમ વસ્તુ લીધી હતી ને, તો એ વાઘભટ્ટનું કોટેશન. પણ પૂછે કે વાયુ પિત્ત શ્લેષમાં આવે, શ્લેષમાંથી સીધું તમે સુશ્રુત યાદ રહી જશે. અને વાયુ પિત્ત કફશ્ચોક્ત શારીરો દોષ સંગ્રહ ચરકનું. એના પછી જે ઇમ્પોર્ટન્ટ હતું એ અગ્નિનું કીધું કે વિષમ અગ્નિ વાયુના કારણે, તીક્ષ્ણાગ્નિ પિત્તના કારણે, મંદાગ્નિ કફના કારણે. બરાબર. અને જે સમ અગ્નિ છે ત્રિદોષના કારણે, જે સમદોષ છે એના કારણે હશે. બરાબર. કોષ્ઠના પણ 3 પ્રકાર આપ્યા: ક્રૂર કોષ્ઠ, મૃદુ કોષ્ઠ અને મધ્યમ કોષ્ઠ. ક્રૂર કોષ્ઠમાં વાયુ, મૃદુ કોષ્ઠમાં પિત્ત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મધ્યમ કોષ્ઠમાં કફ અથવા તો સમદોષ, ઇમ્પોર્ટન્ટ. એના પછી પ્રકૃતિની વાત કરી કે જેમાં સમ પ્રકૃતિએ શ્રેષ્ઠ કીધી. બરાબર. વાત પિત્ત અને કફના ચરક અને સુશ્રુત પ્રમાણે મેં તમને ગુણો કીધા હતા. બરાબર. યાદ જ હશે તમને. તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચન નીલ ચરકે 7 કીધા. એક વિશદ ખાલી અમને એડ કર્યો. બરાબર. ડિટેલમાં તમે આગળના વિડીયોમાં દેખી લેજો. પિત્તમાં આપણે ચરકનું યાદ રાખવાનું: સ સ્નેહ ઉષ્ણમ તીક્ષ્ણમ દ્રવમ અમ્લમ સરમ કટુ. વાઘભટ્ટે રસ નથી માને, અમ્લ અને કટુ નહીં માને. વાઘભટ્ટને શું ગમતું હતું? વાઘભટ્ટને ખાલી લવ ગમતું હતું. તો અમ્લ અને કટુ જગ્યાએ એમને લઘુ અને વિશ્ર માન્યું હોય. બરાબર. જ્યારે કફદોષની વાત કરીએ ત્યારે ગુરુ શીત મૃદુ સ્નિગ્ધ મધુર સ્થિર પિચ્છીલા. તો વાઘભટ્ટ લવ ગમતો તો એ લોકો પછી સ્લમમાં રહેવા માંડે, કારણ કે પૈસા ભેગા ના થાય એમનાથી. અને કોઈ સ્લમમાં કોઈ મમરું ના ખાય. તો મધુર અને મૃદુ નહીં માન્યું ચરકનું, એની જગ્યાએ એમને શું માન્યું? શ્લક્ષણ અને મંદ માન્યું. બરાબર. બાકી 7 ધાતુ છે, એના 7 દુષ્ય છે, 3 મલ છે. ઇઝી છે, તમને બધાને ખબર જ છે. બરાબર. 6 રસ છે, પણ 6 રસનો ક્રમ ઇમ્પોર્ટન્ટ. સ્વાદુ અમ્લ લવણ, મધુર અમ્લ લવણ, તિક્ત કટુ કષાય, એવું છે. આ ઇમ્પોર્ટન્ટ. બાકી કયા રસ કયા દોષોને હરે બધું તમને ખબર. મધુર અમ્લ લવણ બી વાયુને હરે, કફના વધારે, યુ ઓલ નો. બરાબર. પ્રભાવના આધારે 3 પ્રકારના દ્રવ્યોનું વર્ણન કરેલું હોય: શમન, કોપન અને સ્વસ્થહિત. બરાબર. જે ચરકે બી કીધેલું હોય: ધાતુ દોષ પ્રશમન, ધાતુ પ્રદૂષણ અને સ્વસ્થવૃત્તમ. બરાબર. આજે દેખશું આગળ વીર્ય. બરાબર. તો વીર્યના અષ્ટાંગ હૃદયે 2 પ્રકાર આપ્યા. મતલબ અષ્ટાંગ હૃદયે દ્વિવિધ વીર્યવાદ આપ્યો. દ્વિવિધ વીર્યવાદ કયું? ઉષ્ણ વીર્ય અને શીત વીર્ય. બરાબર. હવે અહીંયા જ આપણે અલગ બીજા સંહિતાકારોનું દેખશું કે જ્યારે આપણે દેખીએ સુશ્રુત અને ચરકનું, તો ચરક અને સુશ્રુત, બરાબર, બંને લોકોએ દ્વિવિધ વીર્યવાદ તો આપ્યો, એની હારે અષ્ટવિધ વીર્યવાદ બી આપ્યો હું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. અષ્ટાંગ હૃદય ખાલી દ્વિવિધ વીર્ય આપ્યું કે ઉષ્ણ વીર્ય અને શીત વીર્ય. બટ ચરક અને સુશ્રુતે દ્વિવીર્ય તો આપ્યું, એની હારે અષ્ટવિધ વીર્ય બી આપ્યું. ચરકનું દ્વિવિધ વીર્ય કયું? તો ભાઈ સિમ્પલ એ જ ઉષ્ણ અને શીત. પણ સુશ્રુતનું દ્વિવિધ વીર્ય કયું? તો કે ભાઈ ગુરુ અને લઘુ. ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો કે ભાઈ ચરક અને સુશ્રુતનું અષ્ટવિધ વીર્ય કયું? તો એ હવે સમજાવવા માટે હું તમને કર્મણીય ગુણની તમને વ્યાખ્યા કહું. વોટ ઇઝ કર્મણીય ગુણ? કોને આપ્યા હતા? કયા હતા? તમને આ વસ્તુથી 3 વસ્તુની ખબર પડશે. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક દ્રવ્ય ગુણ જ્યારે તમે ડિટેલમાં ભણશો હે ને, ત્યારે એના અંદર આવશે. તો જ્યારે આપણે વાત કરીએ કર્મણીય ગુણ, બરાબર, જ્યારે આપણે વાત કરીએ કર્મણીય ગુણ, તો કર્મણીય ગુણ ટોટલ 10 અને આ 10 કર્મણીય ગુણે નાગાર્જુને આપ્યા. બરાબર. એકચ્યુઅલી જે 20 ગુરવાદી ગુણ છે એમાં 10 ગુણ ઘણા ઇમ્પોર્ટન્ટથી ફોર ચિકિત્સા પર્પઝ. બરાબર. અને આ 10 ગુણોએ નાગાર્જુને આપ્યા, જેને કર્મણીય ગુણ નામ આપ્યું. કયા? ઘણું સિમ્પલ. ઉલટ વીર યાદ રાખલો. ઉલટ વીર. બરાબર. યુ એટલે ઉષ્ણ અને એનું ઉલટું શીત.
એલ એટલે લઘુ, એનું ઉલટું ગુરુ. ટી એટલે તીક્ષ્ણ, એનું ઉલટું મંદ. વી એટલે વિશદ, એનું ઉલટું પિચ્છિલ. અને ર એટલે વૃક્ષ, એનું ઉલટું સ્નિગ્ધ. બરાબર. હવે આ 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 કર્મણીય ગુણ કોને આપ્યા? નાગાર્જુને. હવે આ 10માંથી તમે 2 લઈ લો તો દેટ ઇઝ અષ્ટવિધ વીર્ય. પણ કોના? દેખીએ, એક તમારે નીકાળવાનું લઘુ ગુરુ અને એક તમારે નીકાળવાનું વિશદ પિચ્છિલ. કઈ રીતે સમજો? હવે દેખો, વિશદ પિચ્છિલમાં યાદ રાખો પીવી, પિચ્છિલ વિશદ પીવી. ભાઈ પીવી પર વજનલ એક્ઝામિનેશન કોના અંડરમાં આવે? સુશ્રુતના, ગાયનેકના અંડરમાં આવે ને, એમએસના અંડરમાં આવે ને. તો સુશ્રુતજીએ વિશદ અને પિચ્છિલ માન્યું હોય, લઘુ ગુરુ નહીં માન્યું. અને ચરકજીએ લઘુ ગુરુ માન્યું, વિશદ પિચ્છિલ નહીં માન્યું. એમ યાદ રાખો, કારણ કે ચરકના અંદર પીવીનું કોઈ કન્સેપ્ટ આવે ને, એમને ખાલી મેડિસિન આપવાની હોય, જસ્ટ યાદ રાખવા માટે. બરાબર. તો ચરકે શું કીધું? લઘુ ગુરુ માન્યું હોય, પણ પીવી નહીં માન્યું, કે પીવી અમારા અંડરમાં નહીં આવતી, એટલે પિચ્છિલ અને વિશદ નહીં માન્યું. તો સિમ્પલ. ચરકના અષ્ટવિધ વીર્ય કયા? તો કે ભાઈ ઉષ્ણ શીત, લઘુ ગુરુ, તીક્ષ્ણ મંદ અને વૃક્ષ સ્નિગ્ધ. વિશદ પિચ્છિલ ચરકે નહીં માન્યું. જ્યારે પૂછે સુશ્રુતના અષ્ટવિધ વીર્ય કયા? તો ઉષ્ણ શીત, લઘુ ગુરુ સુશ્રુતે નહીં માન્યું. તીક્ષ્ણ મંદ, વિશદ પિચ્છિલ ને વૃક્ષ સ્નિગ્ધ. તો આ રીતના અષ્ટવિધ વીર્યનો કોન્સેપ્ટ અને 10 એવા કર્મણીય ગુણનો કોન્સેપ્ટ. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. આગળ દેખીએ વિપાક. તો 3 પ્રકારના વિપાક કીધા. ત્રિધા વિપાકો દ્રવ્યસ્ય સ્વાદુ અમ્લકટુકાત્મકમ. બરાબર. તો વિપાકમાં 3 વિપાકની વાત કરેલી. બરાબર. તો જ્યારે આપણે વાત કરીએ ત્રિવિધ વિપાકવાદ, તો કે ભાઈ વિપાક 3 કીધા. એના માટે ફરી આપણે લઈ લઈએ તો થોડું ઇઝી પડશે. વિપાકનું હું તમને સમજાવી દઉં હારે. ઓકે. તો જ્યારે આપણે વાત કરીએ વિપાકની, બરાબર, તો અલગ અલગ વિપાકવાદ આપેલા. પહેલાં આપણે દેખીએ ત્રિવિધ વિપાકવાદ. બરાબર. પહેલાં આપણે દેખીશું ત્રિવિધ વિપાકવાદ. બરાબર. તો ત્રિવિધ વિપાકવાદ કોને આપ્યા? તો ચરકે આપ્યા છે, વાઘભટ્ટે આપ્યા છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પારાશરે આપ્યા છે. આ ઇમ્પોર્ટન્ટ. બરાબર. ચરકે ત્રિવિધ વિપાક કઈ આપ્યા? સિમ્પલ, જે આપણે રોજ ભણીએ. ચરક અને વાઘભટ્ટના વિપાક સેમ છે. કયા છે? તો કે ભાઈ મધુર રસ અને લવણ રસ. એનો વિપાક કયો? તો કે ભાઈ મધુર. સિમ્પલ. સેકન્ડ છે અમ્લ રસ. તો અમ્લ રસનો વિપાક કયો? તો કે ભાઈ અમ્લ. અને જે કટુ, તિક્ત અને કષાય રસ, આનો વિપાક કયો? તો કે ભાઈ કટુ. આ ચરક અને વાઘભટ્ટે સેમ આપ્યું. પારાશરનું અલગ. પારાશરનું શું અલગ દેખીએ. પારાશર શું કે AK-47 યાદ રાખો. પારાશરમાં શું યાદ રાખશો? AK-47. જે બંદૂક છે એનું નામ યાદ રાખો, AK-47. કઈ રીતે યાદ રાખશો? તો પારાશર શું કે અમ્લ રસનો વિપાક અમ્લ. સિમ્પલ. કટુ રસનો વિપાક, કેથી કટુ, કટુ રસનો વિપાક કટુ. બાકી જેટલા બી રસ બચ્યા, દેટ ઇઝ મધુર રસ. બરાબર. મધુર રસ, પછી લવણ રસ, તિક્ત અને કષાય રસ. આ બધાનો વિપાક કયો? તો આ બધાનો વિપાક એ મધુર થશે. આ ખાસ જે પારાશરે અલગ કીધું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પારાશરનું આ ત્રિવિધ વિપાકવાદ અલગ છે. બરાબર. જ્યારે આપણે વાત કરીએ સુશ્રુત. બરાબર. તો સુશ્રુતજીએ શું કીધું? તો સુશ્રુતજીમાં 256 યાદ રાખવાના. સુશ્રુતે દ્વિવિધ વિપાક બાદ બી માન્યું. સુશ્રુતે પંચવિધ વિપાક બી માન્યા. સુશ્રુતે ષડવિધ વિપાક બી માન્યા. 2 વિપાક કયા સુશ્રુતના? તો કે ભાઈ ગુરુ અને લઘુ. પંચવિધ વિપાક કયા? તો કે ભાઈ પંચ મહાભૂત એમને માન દીધા વિપાકના અંદર. અને ષડવિધ વિપાકમાં એમને ષડ રસ માન્યા. મતલબ મધુર વિપાક, અમ્લ વિપાક, કટુ વિપાક, ને તિક્ત વિપાક ને કષાય વિપાક. આ રીતે એમને વિપાક માન્યા. બરાબર. સેમ આજે દ્વિવિધ વિપાકવાદ. બરાબર. પંચવિધ અને ષડવિધ. તો મેઇન ચરક, વાઘભટ્ટ, સુશ્રુતના વિપાક ઇમ્પોર્ટન્ટ. પછી જ્યારે ડિટેલમાં દ્રવ્યગુણાના અંદર કરશો ત્યારે ડિટેલ કરશો કે બીજા અમુક આચાર્ય બીજા કયા વિપાક માને. પણ આપણે જસ્ટ ખાલી આટલું યાદ રાખો. બરાબર. તો જ્યારે વાત કરીએ આપણે વિપાકની, બરાબર, તો વિપાકે 3 છે અકોર્ડિંગ ટુ અષ્ટાંગ હૃદય. મધુર, અમ્લ અને કટુ. બરાબર. તેની ડિસ્કશન આપણે ઓલરેડી કરી દીધું. એના પછી ગુરુવાદી ગુણ આપ્યા. બરાબર. ગુરુ, મંદ, હિમ, સ્નિગ્ધ, શ્લક્ષ્ણ, સાંદ્ર, મૃદુ, સ્થિરા, ગુણા, સૂક્ષ્મ, વિશદા, વિંશતિ, વિપર્યા. બરાબર. ગુરુ છે તો ગુરુનું ઉલટું શું? તો કે ભાઈ લઘુ. બરાબર. મંદ તો તીક્ષ્ણ. હિમ એટલે શીત તો ઉષ્ણ. સ્નિગ્ધ તો વૃક્ષ. શ્લક્ષ્ણ તો ખર. શ્લક્ષ્ણ એટલે સ્મૂથ, ખર એટલે ખરબચડું. સાંદ્ર તો દ્રવ.
સાંદ્ર એટલે સોલિડ કહેવા માંગે છે સાંદ્રથી. મૃદુ એટલે કેવું કોમળ હોય, તો એનું વિરુદ્ધ શું થશે? કઠિન. સ્થિર તો સર. સિમ્પલ. કોઈ સ્થિર છે તો કોઈ ચાલતી છે, સર છે. બરાબર. કોઈ વસ્તુ સૂક્ષ્મ છે તો કોઈ વસ્તુ સ્થૂળ છે. અને વિશદ તો પિછિલ. તો આ રીતે ટોટલ 20 ગુણવાદી ગુણનું વર્ણન કરેલું, જે તમારે યાદ રાખી લેવાના. ઘણું સિમ્પલ, તમે જેમ જેમ વાંચશો એમ યાદ રહી જશે. બરાબર. 19મા નંબરનો શ્લોક દેખો શું કે કાલ અર્થ કર્મણા યોગો હીન મિથ્યા અતિમાત્રક સમ્યક યોગશ્ચ વિજ્ઞેયો રોગારોગ્ય એક કારણમ. દેખો શું કે ભાઈ કાલ, અર્થ અને કર્મ. આ તો તમને ખબર. કાલ એટલે પરિણામ, અર્થ એટલે અસાત્મેન્દ્રિયાર્થ સંયોગ, અને કર્મ એટલે પ્રજ્ઞાપરાધ. આ તો તમે જ્યાં ભણશો ત્યાં આવશે, જેટલી સંહિતા ભણશો ત્યાં આવશે કે ભાઈ રોગના મેન 3 કારણ કયા? તો કે પ્રજ્ઞાપરાધ. અર્થ એટલે અસાત્મેન્દ્રિયાર્થ સંયોગ અને પરિણામ. હવે આ 3નો હીન યોગ, મિથ્યા યોગ અને અતિયોગ એ શું કરશે? રોગ કરશે. અને જ્યારે આ 3 વસ્તુનો સમ્યક યોગ થશે તો શું થશે? આરોગ્ય આવશે. એ તો વસ્તુ કીધેલી, યાદ રાખવાની કઈ જરૂર નહીં, કોઈ રીતના નહીં પૂછાય. બરાબર. જસ્ટ ખાલી વાંચી લેવાની. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. શું કીધું કે રોગસ્તુ દોષ વૈષમ્ય દોષ સામ્ય અરોગતા. શું કીધું? રોગસ્તુ દોષ વૈષમ્ય. ઇમ્પોર્ટન્ટ. જ્યારે આપણે વાત કરીએ ચરકજીની, તો ચરકજી શું કહે કે રોગસ્તુ ધાતુ વૈષમ્ય. આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જ્યાં જ્યાં ચરક સંહિતા દેખશું ને, તો ચરક સંહિતાના અંદર ધાતુનું ક્ષમતાનું ઘણું વર્ણન. ઇવન ચરકે એની ચરક ચિકિત્સાની જે ડેફિનેશન આપી, ચિકિત્સાની ડેફિનેશન, એના અંદર બી એમને એવું કીધું કે વોટ ઇઝ ચિકિત્સા? ચિકિત્સા મતલબ ધાતુનું સામ્ય કરવું, એ ચિકિત્સા. બરાબર. તો ચરકે શું કીધું? રોગ કોને કીધું? ધાતુ વિષમતા થાય ને તો એને રોગ કીધો. જ્યારે અકોર્ડિંગ ટુ વાઘભટ્ટ દોષ વૈષમ્ય ને એમને રોગ કીધો. દોષ સામ્ય અરોગતા ભાઈ સિમ્પલ કીધી દીધું. દોષ વિષમ હોય તો એને રોગ કહીશું, પણ દોષ જ્યારે સામ્ય થાય ત્યારે પેશન્ટને આરોગ્ય મળશે. વાઘભટ્ટે રોગોના 2 પ્રકાર આપ્યા. કયા? નિજ અને આગંતુ. નિજ આગંતુ વિભાગેન તત્ર રોગા દ્વિધા સ્મૃતા. બરાબર. નિજ અને આગંતુ જે 2 પ્રકારના રોગ કીધા. રોગોના 2 અધિષ્ઠાન કીધા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દેખો શું કીધું? તેષામ કાય મનોભેદા અધિષ્ઠાનમપી દ્વિધા. બરાબર. રોગોના 2 અધિષ્ઠાન છે, એક શરીર અને બીજું મન. પણ પૂછાય વેદનાના અધિષ્ઠાન કેટલા? પૂછાય વેદનાના અધિષ્ઠાન કેટલા? તો વેદનાના અધિષ્ઠાન 3. કયા? શરીર, મન અને ત્રીજું ઇન્દ્રિય. બરાબર. આ ખાસ યાદ રાખજો. રજસ્તમશ્ચ મનસો ધ્વોચ દોષા ઉદાહ્યતા. ભાઈ સિમ્પલ આ કોઈને કહેવા જેવું કે ભાઈ મનના અંદર 2 દોષો હોય, રજ અને તમ. આમાં કોઈ કંઈ કહેવા જેવું નહીં. ઇમ્પોર્ટન્ટ એવું. રોગીની પરીક્ષા. દેખો રોગીની પરીક્ષા ઇમ્પોર્ટન્ટ. રોગીની પરીક્ષા માટે શું કીધું? તો શ્લોક દેખીએ. દર્શન સ્પર્શન પ્રશ્ને પરીક્ષેત ચ રોગીણામ. દેખો આના અંદર આપણે થોડું અન્ય આચાર્યનું બી ઇન્ક્લુડ કરી લઈએ. બરાબર. દેખીએ આપણે આના અંદર શું અંદર ઇન્ક્લુડ થઈ શકે અધર આચાર્યનું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો આમાં. જ્યારે આપણે વાત કરીએ પરીક્ષાની. બરાબર. તો દેખો વાઘભટ્ટ શું કીધું? દર્શન સ્પર્શન પ્રશ્ને પરીક્ષેત ચ રોગીણામ. તો જસ્ટ યાદ રાખો વાઘભટ્ટે ત્રિવિધ પરીક્ષા આપી. આ બધી રોગની પરીક્ષા. રોગીની પરીક્ષા નહીં, આ બધી રોગીની પરીક્ષા. હા ને. તો વાઘભટ્ટે ત્રિવિધ પરીક્ષા આપી રોગી માટે. ભાઈ દર્શન આપણે કોના કરશો? ઇન્સ્પેક્શન કોના અંદર કરશો? રોગીના અંદર. પ્રશ્ન કોના પૂછો? રોગીને પ્રશ્ન પૂછો, રોગને પ્રશ્ન નહીં પૂછો. તો આ બધી રોગી પરીક્ષા. આમાં ત્રિવિધ પરીક્ષામાં શું કીધું? જસ્ટ ખાલી વાઘભટ્ટમાં DSP યાદ રાખો. દર્શન સ્પર્શન પ્રશ્ન. તો વાઘભટ્ટે ત્રિવિધ પરીક્ષા આપી. જ્યારે વાત કરીએ ચરકે, તો ચરકે ત્રિવિધ પરીક્ષા આપી DPS. દેટ ઇઝ દર્શન પ્રશ્ન સ્પર્શન. એમને ખાલી ક્રમ ઉલટો કરી લીધો. દર્શન પ્રશ્ન સ્પર્શન ક્યાં આપ્યો? તો તમે જ્યારે ચરક ચિકિત્સા 25મો અધ્યાય દેખશો, દ્વિવ્રણી અધ્યાય, એના અંદર આપેલું હોય. બરાબર. સાથે સાથે ચરક સૂત્રજ્ઞાનના અંદર ચતુર્વિધ 4 પ્રકારની બી પરીક્ષા આપીએ. કઈ? તો કે પ્રત્યક્ષ, અનુમાન, આપ્તોપદેશ અને યુક્તિ પરીક્ષા. બરાબર. આ 4 પરીક્ષા બી અમને અલગથી આપીએ. તમે કહેશો કે સાહેબ આ તો પ્રમાણ છે, આ ક્યાં પરીક્ષા છે? પણ ચરકે એક ડાયરેક્ટલી ચરક સૂત્રજ્ઞાનના અંદર કોટ કર્યું કે જે પ્રમાણ છે ને, પ્રમાણ એ જ પરીક્ષા છે, એવું ચરકે કોટ કરેલું અલગથી, જે તમે પદાર્થ વિજ્ઞાનના અંદર અલગથી ભણશો. બરાબર. જ્યારે વાત કરીએ સુશ્રુતની, તો સુશ્રુતે ષડવિધ પરીક્ષા આપીએ. કદાચ આનો રેફરન્સ સુશ્રુત સૂત્ર 10મા અધ્યાયના અંદર. બરાબર. ષડવિધ પરીક્ષા કઈ? તો એક તો છે પંચ ઇન્દ્રિય પરીક્ષા પ્લસ પ્રશ્ન પરીક્ષા. બરાબર. જ્યારે વાત કરીએ યોગ રત્નાકરે અષ્ટવિધ પરીક્ષા આપીએ. નાડી, મૂત્ર, મલ, જીહવા, શબ્દ, સ્પર્શ, દૃક, આકૃતિ. બરાબર. તો આ અલગ અલગ આચાર્યની તમારે
પરીક્ષા યાદ રાખવાની કે કેટલી પરીક્ષા કોને આપી. બરાબર. અહીં આપણે વાગ્ભટનું જસ્ટ ખાલી દેખશો તો વાગ્ભટે 3 પરીક્ષા આપી. દર્શન, સ્પર્શના પ્રશ્ન, DSP યાદ રાખી લો. બરાબર. એના પછી તો આ બધી કોની પરીક્ષા હતી? રોગીની પરીક્ષા હતી. હવે એ રોગની પરીક્ષા કે ભાઈ રોગની પરીક્ષા કઈ, તો પછી રોગની પરીક્ષા આપણે કઈ રીતના કરવાની? તો રોગમાં શું આવે, તો એનું કારણ શું, કયા પૂર્વરૂપ જોવા મળ્યા, કયા રૂપ જોવા મળ્યા, કોનાથી શાંતિ થઈ, ઉપશય, અને આપતી એટલે સંપ્રાપ્તિ. તો નિદાન, પ્રાગરૂપ, લક્ષણો, ઉપશય, આપતી ભી. બરાબર. તો જે પંચવિધ તમને ખબર જ છે. બરાબર. નિદાન, પૂર્વરૂપ, રૂપ, ઉપશય અને સંપ્રાપ્તિ. આ રોગની પરીક્ષા થઈ ગઈ. બરાબર. ઓકે. દેશની વાત કરેલી એમ તો દેશ કેટલા પ્રકારના? તો વાગ્ભટે 2 પ્રકારના દેશ કીધા. દેખો શું કીધું? ભૂમિ દેહ પ્રભેદેન દેશમ આહુરિહ દ્વિધા. ભાઈ 2 પ્રકારના દેશ કીધા વાગ્ભટે. કયા? એક કીધું ભૂમિ દેશ અને બીજું શું કીધું? દેહ દેશ. બરાબર. જે ભૂમિ દેશ છે, ભૂમિ દેશ એના બી વાગ્ભટે 3 પ્રકાર આપ્યા, જે કોમ્પિટેટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. કેમ ઇમ્પોર્ટન્ટ દેખીએ આપણે. જ્યારે આપણે વાત કરીએ ભૂમિ દેશની, તો એમાં 3 પ્રકાર. એક છે જાંગલ, બીજું છે આનુપ અને ત્રીજું છે સાધારણ. ચલો દેખીએ શું કીધું આમાં. જાંગલમ વાત ભૂયિષ્ટમ, આનુપમ તુ કફોલવણમ, સાધારણ સમમલમ, ત્રિધા ભૂદેશ આદિશેત. ભાઈ સિમ્પલ એ જ કીધું કે જાંગલ પ્રદેશ એટલે કેવો પ્રદેશ? જાંગલ પ્રદેશ એટલે એકદમ સૂકો પ્રદેશ. રાજસ્થાનનું રણ દેખી લો, ખાલી માટી જોવા મળે, કોઈ પાણી નહીં, કોઈ પહાડ નહીં, કોઈ વનસ્પતિ નહીં, જંગલ કંઈ જ નહીં. દેટ ઇઝ જાંગલ દેશ. તો એમાં ઓબ્વિયસલી વૃક્ષતા વધારે હોવાની, તો વાયુનું પ્રિડોમિનન્સ હોવાનું. આ વાગ્ભટ પ્રમાણે હું તમને કહું. આનુપના અંદર કફ અને સાધારણમાં સમદોષ હશે. પણ જ્યારે આપણે વાત કરીએ ચરક પ્રમાણે જાંગલમાં કયા દોષનું પ્રિડોમિનન્સ હશે? તો ચરક પ્રમાણે જાંગલમાં વાત અને પિત્તનું પ્રિડોમિનન્સ હશે. આ ખાસ યાદ રાખજો, આમાં તમે ગૂંચવાઈ જશો. આનુપમાં વાત અને કફનું હશે અને સાધારણમાં તો દોષો સમજ રહેવા નહીં. આ રીતે યાદ રાખો ચરકનું. પછી આપણે લખીએ ને વાત, પિત્ત અને કફ. બરાબર. તો વાગ્ભટે જાંગલમાં શું કીધું? વાયુ. તો ચરકનું શું આગળ લઈ લેવાનું? વાત અને પિત્ત. હા, ચરકે શું વાત તો પિત્ત. જ્યારે આપણે વાત કરીએ આનુપની, વાગ્ભટે આનુપમાં શું કીધું? કફ. તો ચરકે શું કીધું? કફના આગળ શું આવે? વાયુ આવે. તો વાયુ લઈ લેવાનું. તો વાત અને કફ અને સાધારણમાં તો સમ. બરાબર. હવે જ્યારે આપણે વાત કરીએ શારંગધરની, તો શારંગધરે શું કીધું? શારંગધરે ખાલી એક જ બદલાવ કર્યો. જાંગલમાં જે ચરકનું વાત પિત્ત હતું ને, એની જગ્યાએ વાત, પિત્ત અને રક્ત કરી લીધું. બાકી તો બધું સેમ, વાત, કફ અને સમ. ખાલી વાત, પિત્ત અને રક્ત કરી લીધું જાંગલ દેશમાં. ડન. આટલું યાદ રાખજો. એના પછી કાલના, વાગ્ભટે કાલના 2 પ્રકાર આપે. જે અન્ય આચાર્યથી ઘણા અલગ છે. બરાબર. જેમ કે ચરકે કાલના 2 પ્રકાર આપે. નિત્ય અને આવસ્તિક. એક કાલ છે નિત્ય છે અને બીજું છે અવસ્થા પ્રમાણે કાલ આવે. બરાબર. હમણાંનો જે ટાઈમ છે એ નિત્ય છે અને એમની અલગથી અવસ્થા. અવસ્થા એટલે શું? કે ભાઈ બાલ્ય અવસ્થા, મધ્યમ અવસ્થા, વૃદ્ધાવસ્થા. એ રીતે બી કાલના પ્રકાર આપ્યા અહીં. બરાબર. અકોર્ડિંગ ટુ વાગ્ભટ દેખીએ તો અકોર્ડિંગ ટુ વાગ્ભટ કઈ રીતના છે? તો અકોર્ડિંગ ટુ વાગ્ભટ એ રીતને કીધું, 2 પ્રકારના કાલ રીતના કીધા. ક્ષણાદિ, વ્યાધિ અવસ્થા. એક કાલ કયો? કે ક્ષણાદિ. હા ને, ક્ષણ જેમ ક્ષણ જશે, જેમ કે પ્રાતકાલ, મધ્યકાલ, સાયંકાલ. તો એ રીતે ક્ષણ પ્રમાણે હોય. અને બીજો કાલ કયો? તો કે ભાઈ વ્યાધિ અવસ્થા. કે ભાઈ વ્યાધિની આમ અવસ્થા, હા, જીર્ણ અવસ્થા. એ રીતના એમને ટાઈપ આપ્યા અહીં. બરાબર. વાગ્ભટે શમન, વાગ્ભટે ઔષધના 2 ટાઈપ આપ્યા. કયા ઔષધ? શોધન અને શમન ઔષધ. તો શોધનમ શમનમ તેતિ સમાસાદ ઔષધમ દ્વિધા. બરાબર. ઔષધના 2 પ્રકાર કયા આપ્યા વાગ્ભટે? તો કે ભાઈ શોધન ઔષધ અને શમન ઔષધ. વાગ્ભટે લંગનના કેટલા પ્રકાર આપ્યા? યસ, વાગ્ભટ એ લંગનના કેટલા પ્રકાર આપ્યા? જીપીએસસી નોટ જીપીએસસી બટ AIPGT 2025નું ક્વેશ્ચન આવ્યો. લંગન વાગ્ભટ અનુસાર લંગનના 2 ટાઈપ, શોધન અને શમન. ઘણા લોકો આમાં 12 ટાઈપ કરીને આવ્યા હતા. કેમ એ પછી આગળ જરા બી આવશે અધ્યાય અષ્ટાંગ હૃદયના અંદર, ત્યારે હું તમને ચર્ચા કરશું લોકો કેમ 12 ટીક કરીને આવ્યા હતા. યાદ રાખજો, લંગનના 2 ટાઈપી, શોધન અને શમન. ચરક અનુસાર લંગનના કેટલા ટાઈપ? તો ચરક અનુસાર લંગનના કેટલા ટાઈપ? 10 ટાઈપી. બરાબર. ચર્ચા કરશું આપણે આગળ. એના પછી શારીરિક દોષોની ચિકિત્સા કીધી કે ભાઈ શરીરજાનામ દોષાણામ ક્રમેણ પરમૌષધમ બસ્તી વિરેકો વમનમ તથા તેલઘૃતમ મધુભાઈ. આયુર્વેદના દરેક સ્ટુડન્ટને આ વસ્તુની તો ખ્યાલ હશે કે ભાઈ જ્યારે આપણે વાત કરીએ વાત, પિત્ત અને કફની, તો વાતની બેસ્ટ ચિકિત્સા કઈ? ઓબ્વિયસલી બસ્તી. પિત્તની બેસ્ટ ચિકિત્સા વિરેચન અને કફની બેસ્ટ ચિકિત્સા શું? વમન. વાત માટે સૌથી બેસ્ટ દ્રવ્ય કયું? ઓબ્વિયસલી તેલ. પિત્ત માટે ઘૃત અને કફ માટે મધુ. કારણ કે મધુ એ કશાય રસવાળું વૃક્ષ, એ કફનું શમન કરશે. બસ એ રીતના તો કીધેલું, કંઈ અલગ નથી. આ બધું આયુર્વેદના દરેક સ્ટુડન્ટને આ ખબર હશે.
જ્યારે આપણે વાત કરીએ માનસિક દોષોની ચિકિત્સા, બરાબર, તો માનસિક દોષોની ચિકિત્સાના અંદર દેખો અહીંયા શું સૂત્ર લખ્યું હોય, ધી ધૈર્ય આત્માદિ વિજ્ઞાન મનોદોષ ઔષધ પરમ, બરાબર, ધી ધૈર્ય આત્માદિ વિજ્ઞાન મનોદોષ ઔષધમ પરમ. હવે આની હારે તમારે અન્ય આચાર્યનું બી જાણવું ઘણું જરૂરી કે અન્ય આચાર્યએ કઈ રીતના કીધું, બરાબર. ખાસ આમાં આપણે દેખશું સુશ્રુતિ ચિકિત્સામાં શું કીધું, ચરકે શું કીધું માનસિક દોષોની ચિકિત્સામાં, અને કાશ્યપે શું કીધું. ખાસ ઘણું ઇમ્પોર્ટન્ટ. આમાંથી ક્વેશ્ચન છે એ ઓકે ભાઈ રેફરન્સ વાઇઝ સારા એવા પૂછે. તમે પહેલાં એક ખાલી દેખ લો, ધી ધૈર્ય આત્માદિ વિજ્ઞાન મનોદોષ ઔષધમ પરમ. હવે આપણે દેખીએ અન્ય આચાર્યનું, અન્ય આચાર્ય શું કહેવા માંગે. તો પહેલાં આપણે દેખશું ચરકજીનું. ચરકજીએ મનોદોષની ઔષધિના અંદર શું રેફરન્સ આપ્યો, શું કીધું હો, બરાબર, એ આપણે દેખીએ. ચલો, તો અકોર્ડિંગ ટુ ચરકે દેખો શું કીધું હો, ચરકે દેખીએ. તો ચરકનું જ્યારે આપણે દેખશું, ચરકનું મનોદોષની ઔષધિનું ચિકિત્સા સૂત્ર શું આપ્યું, તો ચરકે એના ચરક સૂત્ર 1માં એવું લખ્યું કે જ્ઞાન વિજ્ઞાન ધૈર્ય સ્મૃતિ સમાધિ બી આ રીતના લખ્યું. બરાબર. જ્યારે આપણે વાત કરીએ સુશ્રુતની, તો સુશ્રુતજીએ મનોદોષની ઔષધિનું ચિકિત્સા સૂત્ર શું આપ્યું હોય, ઘણું સિમ્પલ. માનસાનામ તુ શબ્દાદિરિષ્ટા સુખાવહ. બરાબર. વાઘભટજીનું આપણે ખબર જ છે, અહીંયા આપેલું છે કોટેશન, તો બી લખી દઉં, ધી ધૈર્ય આત્માદિ વિજ્ઞાન મનોદોષ ઔષધમ પરમ. બરાબર. જ્યારે આપણે વાત કરીએ કાશ્યપની, તો કાશ્યપે એના મનોદોષની ચિકિત્સામાં શું કીધું, તો ધૃતિ વીર્ય સ્મૃતિ જ્ઞાન વિજ્ઞાન મનસ જયેત. હવે આખા શ્લોક યાદ રાખવાનો કોઈ મતલબ નહીં. યાદ શું રાખવાનું, આપણે યાદ રાખવાનું કે સીધી એક્ઝામમાં કઈ રીતના પૂછાશે કે આખા કોઈ કોટેશન મૂકી દેશે કે ભાઈ જ્ઞાન વિજ્ઞાન ધૈર્ય સ્મૃતિ સમાધિ બી કયા આચાર્ય કીધું, કઈ સંહિતાનું વાક્ય, આ જ રીતના પૂછાશે. પહેલાં આપણે દેખી લઈએ સુશ્રુતનું, કારણ કે સુશ્રુતનું ઇઝીલી યાદ રહી જશે. જ્યારે આપણે વાત કરીએ સુશ્રુતની, તો સુશ્રુત જ્યારે આપણે વાત કરીએ ત્યારે કોનું વાત કરીએ, આપણે સર્જરીની. અને હમણાં એક ટ્રેન્ડ બની ગયો, મોડર્ન ટ્રેન્ડ બની ગયો કે લોકો ઓપરેશન કરતાં સોંગ સાંભળે છે કે જેથી એમનું મગજ એકદમ ફ્રેશ રહે સર્જનનું, અને ઓપરેશન કરવાની મજા આવે, ટાઈમ નીકળે સારો એવો. તો માનસિક દોષોની ચિકિત્સામાં સુશ્રુતજીએ શું કીધું, શબ્દાદિરિષ્ટા સુખાવા, જે સુખકારી જે શબ્દો છે એ સાંભળવા, મસ્ત સોંગ સાંભળવા, સુખકારી સોંગ સાંભળવા, એ રીતનું કીધેલું હોય સુશ્રુતિ. તો આ ઇઝીલી યાદ રહી જશે. બરાબર. આમાં સીધું તમારે શબ્દ યાદ રાખવાનું, સોંગ યાદ રાખવાનું સુશ્રુતના અંદર, તો ઇઝીલી યાદ રહી જશે. વાઘભટનું તમે વાઘભટમાં તમે યાદ રાખો, આખે કોઈ તમે શ્લોક વાંચો તો શું લખ્યું, ધી ધૈર્ય આત્માદિ વિજ્ઞાન મનોદોષ ઔષધમ પરમ. તો વાઘભટમાં યાદ રાખો પરમચોર. વાઘભટ ચોર હતા ને, પરમચોર હતા, કારણ કે એમને જસ્ટ ખાલી યાદ રાખવા માટે, કારણ કે એમને ચરક અને સુશ્રુત બંનેમાંથી કોઈક ને કોઈક વસ્તુ લીધી હતી. બરાબર. તો પરમ આવે તો વાઘભટે કીધેલું, અથવા વાઘભટમાં તમે વાઘભટ દાદા બી યાદ રાખી શકો. બરાબર. ધી ધૈર્ય આત્માદિ વિજ્ઞાન મનોદોષ ઔષધમ પરમ. જ્યારે વાત કરીએ આપણે કાશ્યપની, તો કાશ્યપે તો શું કીધું, ધૃતિ વીર્ય સ્મૃતિ જ્ઞાન વિજ્ઞાન મને સમજાય. ખાલી યાદ રાખો વીર્ય. ભાઈ જે બાળક આવે, કાશ્યપે કોના ડૉક્ટર હતા, કાશ્યપે બાળકોના ડૉક્ટર હતા, પીડિયાટ્રિશિયન હતા. અને બાળકો જે જન્મે એ બાળકો કેવા હોય, વીર્યવાન હોય. તો જ્યારે મનોદોષની ચિકિત્સાના અંદર વીર્ય એવો શબ્દ આવે તો એનાથી આપણે કાશ્યપ સીધું ટીક કરી લે કે ભાઈ આ કાશ્યપ સંહિતાનો શ્લોક. બરાબર. ચરક માટે તમે આ રીતના યાદ રાખો, DDSS. આ ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયો AIPGTના અંદર. DDS યાદ રાખો, ડીથી યાદ રાખો ડીથી યાદ રાખો ધૈર્ય, એસથી યાદ રાખો સ્મૃતિ, અને બીજા એસથી યાદ રાખો સમાધિ. દેખો કઈ રીતે, ધી ધૈર્ય સ્મૃતિ અને સમાધિ. દેખો કઈ રીતે યાદ રાખશો, ધી ધૈર્ય અને સ્મૃતિ. આનો ભ્રંશ કોના અંદર થાય, પ્રજ્ઞાપરાધના અંદર થાય. આને તમને આ ક્વેશ્ચન પૂછવાનો હતો કે પ્રજ્ઞાપરાધમાં નીચે પૈકી કોનો ભ્રંશ થાય, તો ધી ધૈર્ય સ્મૃતિ ભ્રંશ. જો તમે શ્લોક આવડતો હોય તો, બરાબર, તો ધી ધૈર્ય અને સ્મૃતિનો ભ્રંશ થાય. અને લાસ્ટના 3, દેટ ઇઝ ધૈર્ય સ્મૃતિ અને સમાધિ, આ તમને આમાં જોવા મળશે મનોદોષની
ચિકિત્સામાં અકોર્ડિંગ ટુ ચરક. બરાબર. તો DSS જ્ઞાન વિજ્ઞાન ધૈર્ય સ્મૃતિ સમાધિ. અને આગળનો ડી આગળ આપણે ડી રાખી દઈએ તો ધ્રુતિ અને સ્મૃતિ. આ કોનું હોય? પ્રજ્ઞાપરાધની ડેફિનેશનમાં તો ધૈર્ય અને સ્મૃતિનો ભ્રંશ થશે. આટલું ખાસ યાદ રાખવાનું હોય મનોદોષની ઔષધમાં અને પ્રજ્ઞાપરાધની ડેફિનેશન છે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. બરાબર. આગળ દેખીએ ચિકિત્સાના ચતુષ્પાદ. ચિકિત્સાના દેખો ચતુષ્પાદમાં શું કીધું? ભિષક દ્રવ્ય ઉપસ્થતા રોગીપાદ ચતુષ્ટય ચિકિત્સિતસ્ય નિર્દિશ્ય પ્રત્યેકત ચતુર્ગણમ. ભાઈ ચતુષ્પાદ કીધાય, 4 પાદ કીધાય. કયા? એક છે ભિષક, બીજું છે ઔષધ, પરિચારક અને રોગી. આ દરેકના 4 ગુણો કીધાય. દેખે કયા? તો દક્ષ સ્થિતાર્થ શાસ્ત્રાર્થો દ્રષ્ટકર્મા શુચિર ભિષક. ભાઈ દક્ષ અને સૂચિ. શાસ્ત્ર અર્થો દક્ષ હોવો જોઈએ, નિપુણ હોવો જોઈએ. સૂચિ એટલે અંદર અને બહાર બંનેથી પવિત્ર હોવો જોઈએ, મનથી બી પવિત્ર હોવો જોઈએ. શાસ્ત્રના અર્થને જાણનારો હોવો જોઈએ. દ્રષ્ટકર્મા જે બી પ્રોસિજર, જે બી પ્રોસેસ, જે બી ઓપરેશન કરે એ એને વહેલા એના આંખેથી દેખેલું હોવું જોઈએ. દેટ ઇઝ દ્રષ્ટકર્મા. ભાઈ શાસ્ત્રના અર્થને જાણવાની જરૂર કોને? ઓબ્વિયસલી વૈદ્યને. પરિચારકને કંઈ જરૂર નહીં, એને ખાલી જસ્ટ ડૉક્ટરના ઓર્ડર ફોલો કરવાના હોય. ભિષકને બી શાસ્ત્ર જાણવાની કોઈ જરૂર છે જ નહીં. દ્રષ્ટકર્મા દેખેલું હોવું જોઈએ. કોને દેખેલું બધું હોવું જોઈએ? તો ઓબ્વિયસલી ડૉક્ટરે બધું દેખેલું હોવું જોઈએ. દક્ષ અને સૂચિ. દક્ષ અને સૂચિ એ વૈદ્યના તો ગુણહી, હારે પરિચારકના બી ગુણહી. આ યાદ રાખજો. બંનેમાં કોમન આવ્યું હોય દક્ષ અને સૂચિ. નિપુણ બંને હોવા જોઈએ, બંને પવિત્ર હોવા જોઈએ બહાર અને અંદરથી. ઔષધના ગુણો ઘણા સિમ્પલ. એક મસ્ત રાઇમ બનશે શ્લોકનું કે તમે ઇઝીલી યાદ રાખી શકો કે બહુકલ્પમ બહુગુણમ સંપન્નમ યોગ્ય ઔષધમ. બહુકલ્પ ઔષધની આપણે ઘણી બધી કલ્પનાઓ બની શકાય. ઔષધમાં ઘણા બધા ગુણો હોય. સંપન્નમ પ્રોપર હોવી જોઈએ, બધા ગુણોથી યુક્ત હોવી જોઈએ. અને યોગ્ય એટલે પેશન્ટ માટે યોગ્ય હોવી જોઈએ, રોગી માટે યોગ્ય હોવી જોઈએ, રોગ માટે યોગ્ય હોવી જોઈએ. એવી ઔષધિ લેવાની છે. જેમ કે ભાઈ મને અમ્લપિત્તનો પ્રોબ્લેમ હ અને હું પાછું ઉપર હિંગવાદી ચૂર્ણ લઉં તો એ ઔષધ મારા માટે યોગ્ય નહીં, કારણ કે હિંગ એ પિત્તને વધારશે, અમ્લપિત્તને વધારશે. બરાબર. તો આ રીતના યોગ્ય ઔષધ લેવી જોઈએ. રોગ અને રોગી બંનેને યોગ્ય હોય એવી ઔષધ લેવી જોઈએ. જ્યારે વાત કરીએ આપણે પરિચારકના ગુણની, તો પરિચારકના 2 ગુણ તો આપણને ખબર હતી, સૂચિ અને દક્ષ, કે જે વૈદ્યના ગુણ બી હતા. અલગથી શું બેહી? અનુરક્ત સુચિર દક્ષો બુદ્ધિમાન પરિચારક. અનુરક્ત એટલે પેશન્ટ પ્રત્યે સ્નેહી હોવી જોઈએ, કારણ કે પેશન્ટના સીધા ટચમાં હોય નર્સ. અનુરક્ત હોવી જોઈએ, ખાસ ઇમ્પોર્ટન્ટ બુદ્ધિમાન. અને આમાં આપણે ગોટાખાલ કહીએ. બુદ્ધિમાન એ વૈદ્યનો ગુણ નથી, એ પરિચારક એ બુદ્ધિમાન. તો યાદ રાખો પરિચારક નર્સ શું કહે? નર્સે અબ્બુ કે કરે, અબ્બુ. અથી અનુરક્ત બુદ્ધિ બુદ્ધિમાન. રોગીના 4 ગુણો શું કીધાય? આઢ્યો રોગી ભિષગ્વશ્યો જ્ઞાપક સત્વવાન અપી. ભાઈ આઢ્ય એટલે રોગીએ પૈસાવાળો હોવો જોઈએ જ, એના વગર તો ચાલે નહીં. એના માટે તો આપણે ભણીએ. બરાબર. રોગીએ ભિષકના વશમાં હોવું જોઈએ. ઓબ્વિયસલી નર્સના ભિષકના વશમાં રહેવાની કંઈ જરૂર નહીં. બરાબર. રોગીને જે ભિષક કે એ વસ્તુ માનવી જરૂરી. ભિષક વશ હોવો જોઈએ. રોગીએ સત્વવાન હોવો જોઈએ, તો જ એનો રોગ સારો મળશે. પણ અહીંયા લખ્યું જ્ઞાપક, અને આમાં લોકો કન્ફ્યુઝ થઈ જાય. જે લોકો નહીં વાંચ્યું હોય, ઇવન જેની વાંચ્યું છે એ બી ખોટું કરીને આવશે. પૂછે જ્ઞાપક એ કોનો ગુણ? અને આપણે વિચારશો જ્ઞાપક એટલે જાણવાવાળો. તો જાણવાવાળો તો કોણ? વૈદ્ય. સીધું આપણે વૈદ્ય ટીક કરીને આવશું, ખોટું પડશે. જ્ઞાપક એટલે રોગ રિલેટેડ જાણકારી ડૉક્ટરને દઈ કેવો હોવો જોઈએ. તો એ રોગી કે ભાઈ રોગીને જ ખબર કે રોગ ક્યારે થયો હતો, ક્યાં દુખાય છે, કઈ રીતના ચાલુ થયું હતું, બરાબર, કઈ જગ્યાએ દુખાય છે, તો બધું રોગીને ખબર. તો રોગી એ વસ્તુનો જાણકાર હોવો જોઈએ. દેટ ઇઝ જ્ઞાપક, એ અર્થમાં લેવાયેલો. બરાબર. તો આ 4 વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પેશિયલી જીપીએસસી, કારણ કે જીપીએસસીમાં 1 લાઇનર વધારે પૂછે. જ્યારે આપણે વાત કરીએ રોગની, તો રોગ માટે શું કીધું? સાધ્યો અસાધ્યો ઇતિ વ્યાધિ દ્વિધા તો પુનર્દ્વિધા સુસાધ્ય કૃચ્છ સાધ્યશ્ચ યાપ્યો યશ્ચ અનુક્રમ. ભાઈ સિમ્પલ કીધું કે જ્યારે આપણે વાત કરીએ રોગ અથવા વ્યાધિની, તો રોગના 2 પ્રકાર. કયા? એક છે સાધ્ય અને બીજું છે અસાધ્ય. બરાબર. જે સાધ્ય રોગ છે એના બી 2 ટાઈપ. કયા? એક છે સુખ સાધ્ય અને બીજું છે કૃચ્છ સાધ્ય. જ્યારે અસાધ્ય એના બી 2 ટાઈપ. કયા? એક છે યાપ્ય અને બીજું છે અનુપક્રમ. બરાબર. હવે આપણે 4 જે સુખ સાધ્ય, કૃચ્છ સાધ્ય, યાપ્ય અને અનુક્રમ, એના આપણે લક્ષણો દેખશું. ઘણા સિમ્પલ છે, ઇમ્પોર્ટન્ટ છે હારે. બરાબર. પહેલાં દેખીએ આપણે સુખ સાધ્ય. બરાબર. સુખ સાધ્ય વ્યાધિના લક્ષણ. અને જે સારું હોય ને બધા સુખ સાધ્ય, બધું સારું હશે. દેખો તમે હું લખ્યું કે સર્વ ઔષધ ક્ષમે દેહે યુનઃ પુંસો જીતાત્મન અમર્મગો અલ્પ હેતુ અગ્રરૂપ અનુપદ્રવ
અતુલ્ય દુષ્ય દેશ ઋતુ પ્રકૃતિ પાદ સંપદી ગ્રહેશુ અનુગુણેશુ એક દોષ માર્ગો નવ સુખ. બધું સારું સારું કે ભાઈ પેશન્ટ છે બધી ઔષધિઓનો સહન કરવાવાળો હોવો જોઈએ. ઠીક, ઔષધિ સહન કરે તો સારું કહેવાય. પેશન્ટ યુવાન હોવો જોઈએ. પેશન્ટ પોતાની ઇન્દ્રિયને જીતેલો હોવો જોઈએ. પેશન્ટનો વ્યાધિ અમર્મ હોવો જોઈએ કે મર્મ પ્રદેશમાં ના હોવો જોઈએ. તો કેટલું સારું સારું, બધું સારું સારું. ભાઈ અલ્પ હેતુ ઓછો હોવો જોઈએ. અગ્રરૂપ એટલે પૂર્વરૂપ એકદમ અલ્પ હોવું જોઈએ. રૂપ પણ અલ્પ હોવું જોઈએ. પેશન્ટમાં કોઈ ઉપદ્રવ ના હોય. બધું સારું લખ્યું હોય. અતુલ્ય દુષ્ય દેશ ઋતુ પ્રકૃતિ. ભાઈ તુલ્ય ના હોવું જોઈએ. કઈ રીતના તમને સમજાવો કે ભાઈ સમજી લો કે મારી પિત્ત પ્રકૃતિ અને મને કોઈ પિત્ત રિલેટેડ કોઈ વિકાર થયેલો. સમજી લો કે મને અમ્લપિત્ત, બરાબર. અને હું કોઈ એવી જગ્યાએ રહું છું કે જ્યાં ઠંડક, જેમ કે હું ઉત્તરાખંડમાં રહું છું અને શિયાળાની ઋતુઓ પાછી, અને મારા અંદર મેદની પ્રધાનતા વધારે. જસ્ટ ખાલી યાદ રાખી લો, બરાબર. તો કેવું, પિત્તના આ બધા તુલ્ય નથી કે ભાઈ અમ્લપિત્ત છે, પિત્તની કન્ડિશન છે, બરાબર. તો શિયાળાની ઋતુ શું કરશે? પિત્તને સબસાઇડ કરશે, કારણ કે શિયાળો એટલે શીતતા, અને શીતતા શું કરશે? ઉષ્ણતા પર હાવી થઈ જાય, બરાબર. તો પિત્તને શું કરશે? ઉત્તરાખંડવાળી જગ્યા છે, શિયાળો છે, બરાબર. મારા શરીરના અંદર મેદ છે જે પિત્તથી તુલ્ય નહીં. પિત્તથી તુલ્ય શું? રક્ત, બરાબર. તો આ બધા ફેક્ટર કેવા છે? અતુલ્ય છે, તુલ્ય નથી, અતુલ્ય છે, બરાબર. તુલ્ય તો કયા કહેવાય કે ભાઈ પિત્તની કન્ડિશન, મારું રક્ત પાછું વધારે બગડેલું ઓલરેડી, ઉનાળાની ઋતુ હું રાજસ્થાનમાં રહું છું, તો આ બધા તુલ્ય ફેક્ટર થઈ ગયા. કંઈ વધારે પ્રોવોકેટ કરશે. ઉનાળો હશે તો અમ્લપિત્તને વધારે પ્રોવોકેટ કરશે. રાજસ્થાનવાળો વિસ્તાર હશે પિત્તને વધારે પ્રોવોકેટ કરશે. પણ એવું નથી. કેવું છે? અતુલ્ય દુષ્ય દેશ ઋતુ પ્રકૃતિ. તુલ્ય નથી, એના કારણે શું કરશે? એકબીજાના વિરુદ્ધ થશે, સબસાઇડ કરશે. ગ્રહે શું અનુગુણી છે? ભાઈ ગ્રહ બી મારા હારે છે. ભાઈ દોષ, રોગના અંદર ખાલી એક જ દોષ છે. કેવું સારું? એક જ માર્ગમાં નીકળે છે. બધું સારું લખેલું હોય, નવો છે, સિમ્પલ. તો આ બધા એ સુખ સાધ્ય છે. ઘણું સિમ્પલ. કોઈ ગોખવાની જરૂર છે જ નહીં, ખાલી વાંચી લેવાનું. જે સારું લાગે એ સુખ સાધ્ય. જ્યારે આપણે વાત કરીએ કૃચ્છ સાધ્ય, તો કૃચ્છ સાધ્યમાં ખાલી એક વસ્તુ યાદ રાખવાની, શસ્ત્રાદિ સાધ્ય, બરાબર. જે શસ્ત્ર કર્મ છે, ક્ષાર કર્મ છે, અગ્નિકર્મ છે, બધા કૃચ્છ સાધ્યના અંદર આવશે. શંકર એ છે તત્વગત. શંકર મતલબ કે જે સુખ સાધ્યના લક્ષણો કીધા ને, એમાં થોડા બધા મિક્સમાં હશે. અમુક સારા, અમુક ખરાબ એ રીતના હશે. શંકર એ છે, શંકરથી કષ્ટ સાધ્ય રોગ આવશે. યાપ્ય રોગમાં કેવું કે પેશન્ટને યાપન કરવું પડશે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ યાપન? યાપન મતલબ જ્યાં સુધી એ પથ્ય અભ્યાસ કરશે, જ્યાં સુધી પથ્ય, આહાર વિહાર, પથ્ય, ઔષધ પ્રોપર બધું લેશે ત્યાં સુધી સારું. અને જ્યારે એ અપથ્ય ચાલુ કર્યું એનું પછી ડિફિકલ્ટ, એનો રોગ ઘણો ડિફિકલ્ટ. જસ્ટ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ ડીએમનું, ડાયાબિટીસ મેલાઇટસનું. યાપ્ય રોગ જ છે ને. તમે જ્યાં સુધી પ્રોપર ફોલો કરો વસ્તુઓ ત્યાં સુધી એકદમ પ્રોપર. પણ જેવું તમે હાઈ સુગર ડાયટ અથવા એ રીતની કંઈ બી લેવા માંડે તો થશે શું? ડીએમ એગ્રીવેટ થશે અને પછી પેશન્ટનો પ્રોબ્લેમ થશે. તો શેષત્વાદ આયુષ, જે બી આયુષ શેષ છે એમાં તમારે પથ્ય અભ્યાસ કરવાનો. તો એ યાપ્ય માટે બીજું લક્ષણ શું કીધું? વિપર્યય. આ ઇમ્પોર્ટન્ટ. વિપર્યય કોના સંદર્ભમાં કીધેલું કે જે સુખ સાધ્યના લક્ષણો હતા, બરાબર. જે સુખ સાધ્યના લક્ષણો હતા એમાંથી અમુક લક્ષણ ઉલટા થઈ જાય. જેમ કે ભાઈ રોગ છે અલ્પ હેતુવાળો ના હોય, ઘણા બધા હેતુવાળો હોય, ઘણા બધા પૂર્વરૂપવાળો હોય, થોડા એવા ઉપદ્રવ ચાલુ થઈ ગયા હોય, બરાબર. પેશન્ટ એ બાળક અથવા વૃદ્ધ હોય, તો બધા યાપ્યના અંદર હશે. અમુક જ એના ઉલટું થશે. બધા નહીં થાય. અમુક જ વસ્તુ છે કે જે ઉલટી થઈ જશે. દેટ ઇઝ વિપર્યય. પણ વાત કરીએ આપણે પ્રત્યાખ્યાયની, તો પ્રત્યાખ્યાયમાં શું લખ્યું? અનુપક્રમ એવ સ્યાત સ્થિતો અત્યંત વિપર્યય ઔત્સુક્યમો અરતિકૃદ દ્રષ્ટ અરિષ્ટો અક્ષનાશન. શું કીધું? કે અનુપક્રમ એવ સ્યાત સ્થિતો અત્યંત વિપર્યય. કે જે પ્રત્યાખ્ય રોગ હશે એમાં અત્યંત વિપર્ય મતલબ જે બી સુખ સાધ્યના લક્ષણો હતા એ બધા વિપર્ય થઈ જશે. 100%. યાપ્યમાં તો કેવું તો થોડા જ વિપર્ય થશે, પણ જે પ્રત્યાખ્ય છે એમાં બધા લક્ષણો અત્યંત વિપર્ય થઈ જશે. બધા લક્ષણો વિપર્ય થઈ જશે, ઉલટા થઈ જશે. ઇમ્પોર્ટન્ટ. પેશન્ટ ઉત્સુકતા, ઔત્સુક્ય લક્ષણ મળશે. મોહ, અરતિ, બેચેની, દ્રષ્ટ અરિષ્ટો અક્ષનાશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પેશન્ટને પૂછાય કે પેશન્ટના અંદર અરિષ્ટ લક્ષણ મળવા એ કયા રોગનું લક્ષણ હતો? પ્રત્યાખ્ય અથવા અનુપક્રમનું લક્ષણ. અક્ષનાશન, પેશન્ટે પોતાની ઇન્દ્રિયોથી અર્થનું ગ્રહણ નહીં કરી કે, તો એ પ્રત્યાખ્યનું લક્ષણ, બરાબર. તો આ લાઈન ઇમ્પોર્ટન્ટ. ઔત્સુક્ય મોહ અરતિ કૃદ દ્રષ્ટ અરિષ્ટ અક્ષનાશન. લાસ્ટ શ્લોકા ત્યાજ્ય રોગી, કે ભાઈ કેવા રોગીને આપણે ત્યજવો જોઈએ. એક્ઝામ માટે કંઈ બી ઇમ્પોર્ટન્ટ નહીં, પછી ખાલી વાંચી લેવાનું. દેખો લખ્યું
त्यजेद अर्थो भिषक भूपे द्विष्टम तेषा द्विषम द्विषम मतलब કે ભૂ એટલે ભૂપતિ એટલે રાજા. રાજા જેનો દ્વેષ કરતો હોય એને આપણે ચિકિત્સા નહીં કરવાની. જે વ્યક્તિ પોતાનો દ્વેષ કરતો હોય એની ચિકિત્સા નહીં કરવાની. જે રોગીના કારણે ઉપકરણો ઓછા હોય, પૈસાને બધું ઓછું હોય, ચિકિત્સા નહીં કરવાની. વ્યગ્ર અવિધેય, વ્યગ્ર એટલે જેનું મન ચંચળ હોય, આમ ફર કરે જેનું મન, અથવા એ પોતે બી, એની ચિકિત્સા નહીં કરવાની. અવિધેય, અવિધેય એટલે કે જે રોગી છે ચિકિત્સકની આજ્ઞા પ્રમાણે ના ચાલે, પોતપોતાનું મન ફાવે કરે, એની ચિકિત્સા નહીં કરવાની. જે રોગીએ ગત આયુષ્ય હોય, એનું આયુષ્ય નીકળી ગયું હોય, ચિકિત્સા નહીં કરવાની. જે રોગી ચંડ હોય, શોક હોય, આતુર, ડરપોક હોય, કૃતજ્ઞ હોય, બરાબર, અને પોતાને જ વૈદ્ય માનતો હોય તો એની ચિકિત્સા નહીં કરવાની. બરાબર. લાસ્ટ અધ્યાય સંગ્રહ યાદ રાખજો. અષ્ટાંગ હૃદયના અંદર જે પ્રોપર ટોટલી જે અધ્યાય છે સ્થાન અનુસાર જે અધ્યાય સંગ્રહ જેને આપણે કહીએ એનું વર્ણન અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાન પ્રથમ અધ્યાયના અંદર કરેલું. જ્યારે આપણે વાત કરી ચરક સંહિતા, તો ચરક સંહિતાના અંદર ચરક સૂત્ર 30ના અંદર અધ્યાય સંગ્રહનું વર્ણન કરેલું. ટોટલ ભાઈ ચરક સંહિતાના અંદર કેટલા અધ્યાય છે, કયા કયા સ્થાન છે, બધાનું વર્ણન કરેલું. બરાબર. વાઘભટ્ટનું જે અધ્યાય સંગ્રહ છે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધી સંહિતા કરતાં અલગ છે. જ્યારે આપણે વાત કરીએ અષ્ટાંગ હૃદયનો અધ્યાય સંગ્રહ, તો અષ્ટાંગ હૃદયમાં ટોટલ 6 સ્થાન છે. અષ્ટાંગ હૃદયમાં ટોટલ 6 સ્થાન છે. કયા? આ રીતે યાદ રાખો, આ રીતે યાદ રાખજો. સુશાન ચીકુએ ભાવે છે, મતલબ કે સુશાન ચીકુએ હૃદય છે. હૃદયથી યાદ રાખો અષ્ટાંગ હૃદય. સુશાન ચીકુ હૃદય છે, ગમે છે, ઘણા ગમે છે. સુથી યાદ રાખો સૂત્રસ્થાન. શાથી યાદ રાખો શારીર સ્થાન. યાદ રાખો સૂત્રસ્થાન પછી નિદાન સ્થાન નથી અષ્ટાંગ હૃદયના અંદર, શારીર સ્થાન પછી નિદાન સ્થાન. સુશાનને ચીકુ ભાવે છે તો ચિકિત્સા સ્થાન, અને ક એટલે કલ્પ સ્થાન, એટલે કલ્પ સિદ્ધિ એમને ભેગું લખ્યું એકચ્યુઅલી. ઉથી યાદ રાખો ઉત્તર સ્થાન. આ રીતના ટોટલ 6 સ્થાન આપ્યા. બરાબર. હવે એમને અલગ અલગ જે સ્થાન આપ્યા એમાં અમુક અધ્યાય આપ્યા. સૂત્ર સ્થાનમાં દેખીએ તો 30 અધ્યાય, આ બધાને ખબર હશે કારણ કે આપણે આજ ભણેલા આવીએ. બરાબર. શારીર સ્થાનમાં ટોટલ 6 અધ્યાય આપેલા. નિદાનના અંદર 16 અધ્યાય આપેલા. 16 અને 6 કેટલા? 22. તો ચિકિત્સામાં 22 અધ્યાય આપેલા. સિમ્પલ. કલ્પ અને સિદ્ધિમાં પાછા 6 અધ્યાય આપેલા, અને ઉત્તર સ્થાનમાં ટોટલ 40 અધ્યાય આપેલા. ટોટલ 40 અધ્યાય આપેલા. આ રીતનું છે. બરાબર. આ રીતનું અષ્ટાંગ હૃદયનો અધ્યાય સંગ્રહ. બાકી કયા કયા અધ્યાય છે તો આપણે જ્યારે વાંચશો ત્યારે યાદ આવી જશે. મેન આપણું સૂત્રસ્થાન પ્રોપર કરવાનું, બાકી બધામાં થોડું ટાઈમ મળશે ત્યારે આપણે કરશું ધીમે ધીમે. બરાબર. પણ આપણા મેન સૂત્રસ્થાન પતાવવાનું. તો આ તો અષ્ટાંગ હૃદયનું અધ્યાય સંગ્રહ. આટલા સુધી રાખીએ. કાલેથી આપણે દિનચર્યા અધ્યાયની શરૂઆત કરશું. બરાબર. એના પછી ઋતુચર્યા છે એ સંહિતામાં નહીં, મેં મારું જે મટીરિયલ બનાવ્યું છે એમાંથી જ આપણે કરશું. ઘણું ઇઝી છે. આપણે ચરક અને વાઘભટ્ટનું ભેગું કરશું કે જેથી તમને બંને સંહિતાનું ક્લિયર થઈ જાય. ઘણું મસ્ત, તમને મજા આવશે. ટ્રિક્સ એ રીતની કે તમને ઘણી મજા આવશે ને યાદ બી રહી જશે. બરાબર. સો આટલા સુધી રાખીએ. કાલે ફરી મળીએ. ચલો આવજો.